જય માતાજી મમ્મી. જય માતાજી. શું કરો છો તમે? હું આજે છે ને પાળેલી સેવનું શાક બનાવું છું. પાળેલી સેવનું શાક? એવું પણ શાક બને? હા, બહુ મસ્ત બને. એ કેવી રીતે બનાવવાનું? તે ક્યારેય નથી ખાધું ને? નહીં, મેં ક્યારે તો નથી. આજે જો હું તને શીખવાડું છું પાળેલી સેવનું શાક. અને ઈ સેવનું શાક બનાવવા માટે શું શું જોઈએ ઈ જો. પેલા તો આપણે ગેસ ચાલુ કરશું. ઓકે. ચાલો, બરાબર. ઓકે. હવે એમાં થોડું તેલ નાખીશું. 2 ટેબલ સ્પૂન જેટલું તેલ. હા, હવે થોડું તેલ આવવા દઈશું, બરાબર. હવે એમાં થોડું આગળ પડતું લસણ નાખવાનું નાખશું. છે. ને આ શાક અત્યારે તો આપણે બનાવી ગમે ત્યારે કોઈ શાકભાજી ન હોય ઘરમાં અવેલેબલ, અને ક્યારેક આવી રીતે કઈક કાઠિયાવાડી ખાવાનું ઈચ્છા થઈ હોય ને, તો આ શાક બહુ બેસ્ટ, બહુ મસ્ત લાગે છે. અચ્છા, કાઠિયાવાડી સ્ટાઇલમાં બનશે. હા, કાઠિયાવાડી સ્ટાઇલ. બરોબર. ચાલો, હવે આપણા ગુજરાતીઓની અંદર, કાઠિયાવાડની અંદર ને ઘરમાંથી શાક ઘણા બધા થઈ શકે છે. કે જ્યારે ક્યારેક લીલોતરી ન મળતી હોય, આવતી ન હોય, ઓચિંતાનું કંઈક બનાવવાનું થયું હોય, બહાર જવાનો ટાઈમ ન હોય, ત્યારે આવા બધા ઘણા એવા શાક છે કે આપણે ઘરમાંથી જ આપણે બનાવી શકીએ. એ વાત તો સાચી છે. તેલ આવી ગયું છે. એમાં થોડી રાઈ નાખવાની છે, બરાબર. રાઈ નાખી દેવાની. રાઈને થોડી તતડવા દેવાની. એમાં થોડી મેથી, આપણને તો બધાને ભાવે જ છે મેથી, પણ જો આ સુકેલી મેથી છે, કોઈને ન ફાવતી હોય તો નહીં નાખવાની. જેને ભાવતી હોય નાખી શકે છે. તો ન ખાય. જો રાઈ આવી જાય ને, રાત થઈ જાય, તતડી જાય એટલે પછી થોડું જીરું આપણે નાખીશું. હવે થોડું જીરું નાખીશું, બરાબર. હિંગ પચવા માટે બહુ સરસ છે, એટલે આપણે દરેક માં હિંગ નાખીએ છીએ. ચાલો, હવે આની અંદર આપણે લીમડો નાખીએ. અને આ લસણ કીધું ને કે આગળ પડતું થોડુંક લસણ નાખીએ તો બહુ સરસ થાય. ચાલો, હવે આપણે આ છાશ છે ને, છાશ ને વઘારી નાખવાની છે. છાસ વઘાર નાખવાની. ઘણા લોકો એમ કહે છે કે તમે છાસ નાખો છો તો છાસ ફાટી નથી જતી. નહીં, ના ફાટે. આપણે તો માંડવી બટાણાની ખીચડીનો જે વિડીયો મૂક્યો છે એમાં વર્ષોથી છાસ આ રીતે રાખી છે કે ફાટતી નથી. એની અંદર થોડુંક મીઠું નાખી દઈએ ને એટલે છાસ ફાટે નહીં. છાસ નો ફાટે. અત્યારે આ રીતે વઘાર કરી અને નાખી દેવાનું એટલે છાસ ફાટતી નથી. જો આવી રીતે થોડુંક મીઠું નાખી દેવાનું, બરાબર. છાસ ફાટશે નહીં. પછી કેટલું આમાં બનતા સુધી જો ખટાશ હોય, ખાટી છાશ હોય તો જ સરસ બનશે. અને જેને એટલું બધું ખાટું ન ભાવતું હોય તો તમે થોડુંક પાણી પણ નાખી શકો. અમને તો બધાને ખાટું મીઠો સ્વાદ બધાને ઘરની અંદર ગમે છે, એટલે અમે થોડી ખાટી છાશ હોય ને એનો જ ઉપયોગ કરીએ છીએ. ખટ મીઠું શાક હોય તો બહુ મસ્ત લાગે. હવે આને આપણે ઉકળવા દેશું. બાકીના રૂટીન મસાલા જે આવે ને એ બધું એડ કરી અને હવે થોડી વાર ઉકળવા દેશું. જો આમાં હળદર, પછી ચટણી, અને સેજ તીખું શાક હોય ને, કાઠિયાવાડી શાક છે એ હંમેશા સેજ તીખું સ્પાઈસી હોય, તીખું હોય. અને તીખું હોય તો જ સરસ લાગે. જો કે આ તો આપણે કાશ્મીરી ચટણી છે એટલે એટલી બધી તીખી ના હોય, એટલે આ થોડીક વધારે નાખી છે. પણ તમારે તીખું હોય તો વધારે સરસ લાગે છે.
હવે આપણે ધાણા જીરું નાખશું. અને થોડી નાખશું અને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ નાખી બરાબર. હવે આને એકદમ ઉકળવા દેવાનું. જો તમે બધા કમેન્ટ કરો છો ને કે છાશ ફાટી જાય પણ નથી ફાટતી. હજી આ છાશ ઉકળશે તો ફાટશે નહીં. અને એને છે ને ધીમા તાપે આપણે રાખવાની. બહુ વધારે ફાસ્ટ ગેસ પર તમે ઇનકેસ તમે છાશ નાખો ને તો પણ એવું થઈ શકે. વધારે તેલ આવી ગયું હોય ને છાશ કદાચ નાખી હોય તો પણ એવું કદાચ થઈ શકે, પણ અમારે તો જનરલી ક્યારે એવું બન્યું નથી. ઉકળે છે ને ત્યાં સુધીમાં આપણે સેવ ગાંઠિયા પાડવા માટેની તૈયારી કરીએ. બરોબર. તો એના માટે મેં 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. 2 વાટકી જેટલો ચણાનો લોટ. હા, 2 વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે. હવે એને આપણે સેજ, જો આપણે આ ગાંઠિયા હોય એને સાવ ફીકા ખાવામાં કે મોરા ન લાગે એટલા માટે સેજ આવતું જાતું મીઠું નાખી દઈએ. અને જો કોઈને એટલું બધું ખારું ન ભાવતું હોય તો ન નાખે તો પણ ચાલે. એટલે આપણે આજે એક થોડુંક એક ચપટી જેટલું છે, આટલું જ મીઠું એમાં નાખી દઈએ બરાબર. એટલે ખાવામાં સરસ લાગે. ખાલી એકલા ગાંઠિયા મોઢામાં આવે ને તો એ સરસ લાગે. તો હવે એના માટે હું આ ચણાનો લોટ છે એટલે ચણાનો લોટ હવે થોડોક બાંધી દઈશ. બરોબર. જોઈ શકો છો હજી પણ છાશ ફાટતી નથી. એવી ને એવી જ છે છાશ છે. છાશ ફાટશે નહીં. બરાબર. અમે 2 વાટકી લોટ લીધો છે, એમાં થોડું મીઠું નાખ્યું. હવે આપણે આ લોટને સેવ કે ગાંઠિયા પડે એટલો ગોઠણ બાંધવાનો છે. હવે શાક પણ ઉકળી ગયું છે. જો આમાં ડાયરેક્ટ ગાંઠિયા નાખો હોય તો પણ તમે ગાંઠિયા નાખી શકાય આમાં? હા, નાખી તૈયાર શકાય. ગાંઠિયા. પણ આનું આપણે કાઠિયાવાડી બનાવીએ છીએ તો આ પાળેલા ગાંઠિયાનું બહુ મસ્ત લાગે. આની અંદર સેવ પેલા છે ને આ જે સેવ જેમાં આપણે પાડવાની હોય ને, હું તો વર્ષોથી આ ખમણીથી જ પાડું છું. આ ખમણી છે એ મારે સેવ પાડવા માટેની જ છે. બરાબર. જ્યારે આ સેવ ગાંઠિયાનું શાક બનાવવું હોય ને તો એના માટે મેં રાખી છે. હવે પેલા એને સેજ આપણે પાણીથી ભીની કરી નાખવાની એટલે સેવ છે એ તરત પડી જાય. ચલો હવે આ રીતે આપણે બનાવીશું. મસ્ત ગાંઠિયા પડે છે. બનાય છે. પછી અંદર જાય ને એટલે આ સેવ ફૂલી જાય સરસ ને અંદર છાશ ભરાઈ જાય. જે શાકનો સ્વાદ છે ને એ સેવમાં આવી જાય. જો આપણા ગાંઠિયા પણ ફૂલી ગયા છે. અને હવે થોડીક વાર ઉકળશે ને એટલે સરસ ઘાટું ને સરસ મજાનું શાક બની જશે. ચાલો હવે શાક ઉકળી ગયું છે સરસ મજાનું. હવે ગેસ બંધ કરી દીધો છે. ઉપરથી આપણે ધાણા ભાજી નાખી દઈશું. જો ધાણા ભાજી ધોઈને ક્લીન કરી અને સરસ મજાની નાખી દઈએ. આ શાક નાના બાળકોથી માંડીને બધા મોટા બધા ભાવે. એમાં ઘરડા માણસને વધારે ભાવે કારણ કે એનો કેવો શાક. બહુ જ મસ્ત થઈ ગયું છે. એમાં કોઈ સ્પાઈસી કોઈ ગરમ મસાલો આ તે નાખવાની જરૂર નથી રહેતી. જો કોઈને ભાવતો હોય, તમારા કોઈના ઘરમાં રેગ્યુલર ગરમ મસાલો ખવાતો હોય તો તમે નાખી શકો છો. કે અમારે તો સાદું જે કઈ બનાવીએ ને એમાં ગરમ મસાલો અમે નાખતા જ નથી. ઓછો જ ભાવે. ઓછો ભાવે. બહુ ખાતા જ નથી. જી. અને આ શાક છે એ રોટલા કે ભાખરી સાથે બહુ મસ્ત લાગે. હું બાજરીના રોટલા બનાવીશ સરસ મજાના. ને આની અંદર આપણે થોડું ધાણા જીરું નાખી દઈશું. બરાબર. આ છે આપણું પાડેલા ગાંઠિયાનું કે પાડેલી સેવનું શાક. હા, તમે પણ ઘરે ટ્રાય કરજો, બનાવજો અને કેવું લાગ્યું છે એ કમેન્ટમાં
જણાવજો. કહેજો. હમ ચાલો, જય માતાજી. જય માતાજી.